નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. ચોમાસાના દિવસો હવે અત્યંત નજીક આવી રહ્યા છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો અને હળવા ઝાપટાઓ થઈ રહ્યા છે. હળવો વરસાદ ક્યાંક ક્યાંક વરસી રહ્યો છે, તો ક્યાંક હવે ચોમાસું ત્યાં પ્રવેશ કરી ચૂક્યું હોય તેવું આપણને લાગી રહ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સાથે ભારતના કેટલાક રાજ્યોમાં સિસ્ટમ એ પોતાનો ખોફ મચાવવાની હોય તેવી આગાહીઓ કરવામાં આવી છે. સાથે જ ત્યાં કેટલીક સેટેલાઇટની મદદથી જોવામાં આવે તો ત્યાં પણ એ સિસ્ટમ કેવી રીતે વરસવાની છે અને કેવી રીતે ક્યાં જશે તેવું એ સેટેલાઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ હવામાન નિષ્ણાતો છે તેના દ્વારા પણ એ સત્તાવાર આગાહી આપી દેવામાં આવી છે. એક જ સાથે રહી છે તેમાં એક દક્ષિણ સિસ્ટમ બનેલી છે જે કદાચ ગુજરાતને અસર કરી શકે છે. પાકિસ્તાન બાજુથી કાલે એક સિસ્ટમ આવે, ત્યાર પછી રાજસ્થાનથી તે ધીમે ધીમે જેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને સાથે જ અત્યારે જે આગાહીઓ કરી દેવાય છે તેમાં એ આગાહીઓ છે કે એ ખૂબ પવન સાથે વરસાદ આવવાનો છે અને પવન સાથે વરસાદ પણ આવશે અને પવન ખૂબ તીવ્ર દેવામાં આવી છે. એ સત્તાવાર જિલ્લાઓની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આગાહી કરી દેવામાં આવી છે, કારણ કે અત્યારે પવનની તીવ્ર ગતિ ખૂબ વધુ છે. સાથે જ રેડ પોઈન્ટ છે અમુક વેધર અને એના મોડેલ્સ દ્વારા જોવામાં આવે તો ત્યાં આપણે ત્યાં નકશો બતાવવા રેડ પોઈન્ટ પણ કેટલાક જિલ્લાઓમાં બતાવાઈ રહ્યો છે. કેટલા જિલ્લાઓમાં વરસાદ થયો હતો, જેમાં નવસારી, વલસાડ, સુરત અને તે બધા વિસ્તારોમાં, સાથે તાપીમાં પણ વરસાદ થયો હતો. એ બધા જે વરસાદ જ્યાં થયો હતો ત્યારે હજુ પણ કેટલાક મધ્યમ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અસર થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ આજે રાત્રે હળવો વરસાદ પડે તેવી આગાહીઓ કરવામાં આવી છે અને હજુ પણ સિસ્ટમો ધીમે ધીમે ક્રિએટ થઈ અને આવી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી એક્ટિવ થઈ ગઈ છે અને હવે તે આવી રહી છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે એ સમગ્ર ગુજરાતમાં આવવાનો છે. ગુજરાતમાં ચોમાસું એન્ટર કરે એવા દિવસો હવે માત્ર થોડા જ રહ્યા છે. એ આગાહીઓ કરવામાં આવી હતી કે 1, 2 અથવા 3 જૂનના ગુજરાતમાં ચોમાસું આવશે, એટલે કે અત્યારે થોડો વરસાદ થયો અને હજુ પણ તાપી અને અન્ય ચોમાસું આવવાનું હોય તેવી આગાહી આપણને લાગી રહી છે. સાથે જ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ એ આગાહીઓ કરી દેવામાં આવી છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? ચોમાસું કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.